જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે લીલી આંબલીની ચટણી એટલે કે કાતરાની ચટણી બનાવીશું. આ આંબલીની ચટણી બહુ ટેસ્ટી અને વિટામિનથી ભરપૂર હોય છે કે શાક વગર પણ તમે એને રોટલી, ભાખરી, પરોઠા અથવા તો ભાત સાથે પણ તમે ખાઈ શકો છો. આ ચટણીને તમે એકવાર બનાવીને 8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આ ચટણીને બનાવવામાં ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે. તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી વિટામિનથી ભરપૂર એવી આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા આંબલીના કાતરા લીધા છે. મેં અહીંયા 7 નંગ જેટલા કાતરા લીધા છે. તમારે જે રીતે ચટણી બનાવવી હોય એ રીતે તમારે કાતરા અહીંયા લઈ લેવા. અહીંયા મેં કાતરાને એકદમ સારી રીતે પાણીથી ધોઈને લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. હવે આપણે આંબલીના નીચેના અને ઉપરના ભાગને કટ કરી લઈશું. પછી આંબલીના નાના નાના ટુકડા કરી લઈશું. તો આવી જ રીતે આપણે બધી આંબલીના ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ આંબલીના આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. અહીંયા મેં ડાળખી સાથે થોડી કોથમીરને પાણીથી સારી રીતે ધોઈને લીધી છે. એને આપણે કટ કરીને ઉમેરી દઈશું. તો આવી રીતે કોથમીરને ડાળખા સાથે નાખવાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોથમીરને પણ સમારી લીધી છે. ત્યારબાદ હવે આપણે 1 ચમચી જેટલા કાચા શેંગદાણા ઉમેરી દઈશું. શેંગદાણા ઉમેરવાથી આંબલીની ચટણીને એકદમ સરસ ટેસ્ટ આપે છે. ત્યારબાદ 8 થી 10 જેટલી લસણની કળી ઉમેરી દઈશું. હવે 1 ઇંચ આદુના ટુકડાની છાલ ઘાટી નાખીશું અને આદુના ટુકડા કરીને ઉમેરી દઈશું. તો હવે મેં 1 નંગ લાલ મરચું અને 1 નંગ લીલું તીખું મરચું લીધું છે. તો આ બંને મરચાંને આપણે કટ કરીને ઉમેરી દઈશું. અહીંયા મરચાં તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો કયા ગામ અને કયા સિટીથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને થેન્ક યુ પણ કહી શકું. તો અહીંયા આપણે લાલ મરચાંના બી ઘાટી નાખવાના છે. પછી જ આપણે લાલ મરચાંને કટ કરીને ઉમેરીશું. એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. ત્યારબાદ થોડોક એવો આ ચટણીને મીઠો સ્વાદ આપવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તમે અહીંયા ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે આમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે ક્રશ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ ચટણી ક્રશ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તૈયાર થયેલી આંબલીના કાતરાની ચટણીને એક બાઉલમાં સર્વ કરીશું. શાક વગર પણ તમે આ ચટણીને રોટલી, ભાખરી, રોટલા, પરોઠા અથવા ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ચટણી વિટામિનથી ભરપૂર હોય છે અને તમારા જમવાનો સ્વાદ વધારે એવી ટેસ્ટી બને છે. તો તમે આ રીતે આ લીલી આંબલીની કાતરાની ચટણીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલી છે. આ ચટણીને તમે એકવાર બનાવીને 8 થી 10 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો.
અને હા, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારા વિડીયોને હાઈપ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.